લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના પગલે તમામ રાજકીય પક્ષો સક્રિય ભૂમિકામાં આવી ગયા છે। વાત જો ભાજપની કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે। આજે અને આવતીકાલે એટલે કે 17-18 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ભાજપ નેશનલ કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠક ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ સ્થાને યોજાશે। આ બેઠકમાં રાજ્યના પદાધિકારીઓ, કોર કમિટી સહિત પૂર્વ પ્રદેશ પ્રમુખને પણ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે। બીજી તરફ લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ, લોકસભા ઇન્ચાર્જ અને કન્વીનરને પણ બેઠકને લઈને આમંત્રણ આપવામાં આવ્યું છે। આ 2 દિવસીય બેઠકમાં મોરચાના પ્રદેશ પ્રમુખો અને મહામંત્રીઓ, રાજ્યના મીડિયા સંયોજકો પણ હાજર રહેશે। વાત ગુજરાતી કરવામાં આવે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ CR પાટીલ 2 દિવસ બેઠકમાં હાજર રહેવાના છે। ગુજરાતથી ભાજપના 700 જેટલા પદાધિકારીઓ દિલ્હી પહોંચ્યા છે।